છે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની યાદીમાં પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ગેડનો મેળો યોજાય છે અને આ મેળામાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગના કાર્યક્રમો ઉજવાય છે। ત્યારે પહેલી વખત સુરતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની યાદમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 1 એપ્રિલે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। આ અંગે આજે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે માહિતી આપી હતી। આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી 1 એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ। સુરત સાથે જ વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે 1 થી 10 તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે। સુરત ખાતે પણ જે ઉજવણી છે એ 1 એપ્રિલે જેમ મેં વાત કરી એ 1 એપ્રિલ 2025માં રોજ ઉજવવાના છે। સાંજે 6 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ 200 જેટલા કલાકારો અને ગુજરાતના 200 જેટલા કલાકારો એટલે આમ મળીને 400થી વધારે કલાકારો છે। એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂક્મિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ।